જય સીતારામ, સ્વાગત છે તમારું મારા યુટ્યુબ ચેનલમાં। આજ તો આપણે બનાવશું નવી રીતના લીલી ડુંગળીનું શાક। તમે એકવાર ઘરે આવું શાક બનાવશો, બહુ ટેસ્ટી અને બહુ મસાલાદાર લાગશે। તો ચલો આપણે બનાવશું લીલી ડુંગળીનું શાક। તે માટે છે ને મેં ડુંગળી આવી રીતે સરસ પાણીમાં ધોઈને લઈ લીધી હતી। આપણે ડુંગળી ધોઈને લઈશું ને તો આપણે ડુંગળી સારી રીતે જે માટી બચી હશે તે જતી રહેશે। અને આપણે છે ને ડુંગળીને આવી રીતે મોલિયા પાકથી પેલો ભોળાનો પાક આવે તે કાઢી દેવાનો છે। અને આપણે આવી રીતે ઝીણી ઝીણી કટિંગ કરી લઈશું। ડુંગળીને આપણે આવી રીતે ઝીણી ઝીણી કટિંગ કરવા છે ને આપણે ડુંગળી છે ને બધી આવી રીતે કટિંગ કરી લઈશું। તો જો આપણી ડુંગળી બધી સારી રીતે કટિંગ થઈ જતી એક સરખી માપની। હવે આપણે છે ને કઢાઈ લઈએ, કઢાઈને ગરમ કરવા મૂકી હતી। એમાં આપણે 2 ચમચા તેલ વેડીશું। તેલને આપણે ગરમ થવા દઈશું। તો આપણું તેલ ગરમ થઈ જતું, એમાં આપણે થોડી રાઈ નાખીશું, થોડું જીરું નાખીશું, થોડી હિંગ નાખીશું। જે આપણે ડુંગળી બધી સમારી હતી તે અંદર એડ કરી દઈશું અને તેલમાં ફ્રાય કરી દઈશું। અને આવી રીતે ચમચાની મદદથી આપણે હલાવતા રહીશું એટલે આપણી ડુંગળી સારી રીતે તેલમાં ફ્રાય થઈ જાય। આપણે એમાં છે ને સ્વાદ પ્રમાણે થોડું મીઠું નાખીશું। તેને પણ આવી રીતે ચમચાની મદદથી સારી રીતે મિક્સ કરી દઈશું। અને આવી રીતે ગેસને આપણે મીડિયમ સાઈડ રાખીને હલાવશું આવી રીતે। તો જો આપણી ડુંગળી સારી રીતે ફ્રાય થઈ ગઈ હતી, એમાં છે ને હવે આપણે એક ટામેટું ગ્રેવી કરીને લઈ લીધું તે અંદર એડ કરી દઈશું। તેને પણ સારી રીતે ડુંગળીની અંદર મિક્સ કરી દઈશું। અને ગેસને આપણે મીડિયમ સાઈડ જ રાખીને આવી રીતે તેલમાં શેકાવા દઈશું। તો આપણું ટામેટાનું શેકાને તૈયાર થઈ જતું। આપણે મસાલા લઈ લઈશું। અડધી ચમચી હળદર, અડધી ચમચી ધાણા જીરું, 1 ચમચી લાલ મરચું, તેને પણ સારી રીતે આવી રીતે મિક્સ કરી દઈશું ચમચાની મદદથી અને આવી રીતે હલાવતા રહીશું। તો આપણા મસાલા તૈયાર થઈ જાય શેકાઈને હવે આપણે 2 મિનિટ સુધી ઢાંકણ ઢાંકીને થવા દઈશું। તો આપણે 2 મિનિટ થઈ જતી, હવે ઢાંકણ ખોલીને જોઈ લઈએ તો આપણા મસાલા સારી રીતે શેકાઈને તૈયાર થઈ જશે। આપણે આવી રીતે ચમચાથી હલાવીને જોઈ લીધું। હવે છે ને આપણે એમાં 1 ગ્લાસ જેટલું પાણી એડ કરીશું। પાણી આપણે માપનું જ કરવાનું છે, 1 ગ્લાસ જેટલું વધારે કરવાનું નથી। તો આપણે પાણીને એડ થઈ ગયું। આપણે છે ને હવે પાછા ઢક્કન ઢાંકીને 2 મિનિટ સુધી થવા દઈશું। તો આપણી 2 મિનિટ થઈ જતી, હવે ઢક્કન ખોલીને જોઈ લઈએ તો જો આપણું શાક સારી રીતે ઉકળીને તૈયાર થઈ જશે। એમાં આપણે છે ને હવે જે ચવાણું હતું તે બધું એડ કરીશું થોડું થોડું કરીને। તો આપણું ચવાણું એડ થઈ જતું, એમાં છે ને હવે આપણે ચમચાની મદદથી તેને સારી રીતે મિક્સ કરી દેવું। તો આપણું ચવાણું સારી રીતે મિક્સ થઈ જશે। તેને પણ આપણે છે ને હવે ઢક્કન ઢાંકીને 5 મિનિટ સુધી થવા દઈશું। તો આપણે 5 મિનિટ થઈ જતી, આપણે ઢક્કન ખોલીને જોઈ લઈએ તો જો આપણું શાક સરસ બનીને તૈયાર થઈ જશે। તો આપણે છે ને આપણે જે લીલા ધાણા હતા તે બધા અંદર એડ કરીશું। તો તમે મારી રેસીપી ઉપર નવા આવ્યા હોય તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબર કરી દેજો। જય સીતારામ, જય માતાજી। નવી નવી રેસીપીઓ તમારા માટે લઈને આવતા રહીશું। જય સીતારામ।